નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ખેતીમાં કેમ ક્રાંતિ લાવી શકાય એનું જીવતું જાગતું ઉદાહરણ આપ સૌ મિત્રો સાથે જોડાઈને આપણે બતાવ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં એક ટેકનિકલ માહિતી, એક સારી વૈજ્ઞાનિક અભિગમવાળી માહિતી આપી અને ખેતીમાં બદલાવ લાવી શકાય કે ન લાવી શકાય, એના માટે મને લાગે છે કે આ 1.5 વર્ષ કરેલા આપણે સૌએ પ્રયત્નો આજે પરિણામ સ્વરૂપે દેખાય છે. હા, ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમો હોય છે, ઘણા બધા લોકો પોતપોતાની એડવર્ટાઇઝમેન્ટ પણ કરતા હોય, છુપી રીતે પોતે પ્રોડક્ટનો પ્રમોશન પણ કરતા હોય, કોઈ બતાવીને કરતા હોય, ખેડૂત મિત્રો છેતરાતા પણ હોય, ઘણી જગ્યાએથી ઘણી ભ્રામક વાતો પણ થતી હોય. પરંતુ સોશિયલ મીડિયાનું એક આધાર લઈ અને ફક્ત વૈજ્ઞાનિક માહિતી આપવી અને એમાં કોઈ પણ પ્રોડક્ટ બતાવ્યા વગર અથવા કોઈ પણ પ્રોડક્ટ પ્રાઇવેટ પ્રોડક્ટોનું પ્રમોશન કર્યા વગર ફક્ત ટેકનિકલ માહિતી, ટેકનોલોજી સમજાવી અને એ ટેકનોલોજી ખેડૂત સમજતો થાય અને સારી વસ્તુઓ બજારમાંથી ખરીદીને વાપરતો થાય, એ તરફ વાળવાનો આપણો આ સનિષ્ઠ પ્રયાસ છે. આ પ્રયાસની અંદર આપ સૌ જોડાણા છો. ખૂબ મોટો સમૂહ ધીરે ધીરે આપણે બનાવ્યો છે અને એની અંદર ખૂબ સારી રીતે લોકો ખેતી કરતા પણ છે, ખેતીના સારા અનુભવો વર્ણવતા પણ છે, એકબીજાને આ કહેતા છે. તો મને લાગે છે કે આ એક ખૂબ મોટી આવતા દિવસોમાં સોશિયલ મીડિયાની ક્રાંતિ આવી શકે. અને કેમ દરેક વસ્તુમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય તો ખેતીમાં કેમ નહીં, આ પણ પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ. આપણે ચોક્કસથી સારી બાબતોને છેવાડાના માણસ સુધી, છેવાડાના ગામ સુધી સારી ટેકનોલોજીને પહોંચાડી અને ખેડૂતો એની ટેકનોલોજીને અપનાવતો થાય અને સારી કમાણી કરતો થાય, સારી ખેતી કરતો થાય, એ પ્રયાસ સાથેની આપણે આ મુહિમ ઉપાડી છે. આ મુહિમની અંદર આપ સૌ જોડાણા છો તો આપનો દિલથી હું ધન્યવાદ આપું છું. મિત્રો, આજે જે મારે વાત કરવી છે એ વાત કરવી છે ઘઉંના પાકની. ઘઉંનો પાક શિયાળુ ઋતુ માટે ખૂબ અગત્યનો પાક અને શિયાળાની ઠંડીનો આ પાક, રોજિંદા જીવનમાં જેનું ખોરાકમાં ખૂબ મહત્વ છે એવો ઘઉંનો પાક. તો ઘઉંના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન લેવા માટે, વધુ ઉત્પાદન લેવા માટે એની પિયતની વ્યવસ્થાપનની કઈ કઈ અવસ્થાઓ હોય છે અથવા પિયતની કટોકટીની અવસ્થાઓ કઈ છે, ઘઉંની અંદર કઈ કઈ કટોકટીની અવસ્થાઓ ધ્યાને રાખવી છે. બીજું, આજે અહીંયા જે હું વાત કરવાનું છે આંકડાકીય પણ વાત કરવાનું છે કે કઈ અવસ્થાએ પિયત ચૂકી જઈએ અથવા પિયત ન આપીએ, આપણી ભૂલ થાય તો કેટલા ટકા ઉત્પાદનની અંદર અસર થાય, એના વૈજ્ઞાનિક આંકડા પણ હું મિત્રો આપવાનો છું. એટલે ઘઉંની અંદર કયા સ્ટેજે અથવા કેટલા દિવસે પિયત આપવું જોઈએ, એ પિયતમાં કઈ કાળજી રાખવી જોઈએ, એની સવિસ્તારથી આજના વિડીયોની અંદર વાત કરવી છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોઈજો, પૂરેપૂરો સમજવાની કોશિશ કરજો, કારણ કે 8-10 મિનિટ છે તમારા માટે છે. તમે એને સમજશો, અપનાવશો તો તમને ફાયદો થશે. પછી વિડીયો પૂરો જોયા વગર ખાલી ટાઇટલ જોવે ઘઉંમાં ક્યારે ક્યારે પિયત આપવું અને સીધા જ ફોન કરીને કોઈને તમે પૂછો તો પહેલાં માહિતી તો જો, એની અંદર બધું જ સવિસ્તારથી તમારે સમજાય એવી ભાષામાં આપવામાં આવે. તો મારા પ્રયાસને આપ પણ સાથ અને સહકાર આપી અને સહિયાળા પ્રયાસ બનાવી અને ખેતીને સુધારવાની અભિયાનમાં જોડાવ. તો મિત્રો, આજે આ વિષય ઉપર વાત કરીએ પહેલાં આપ સર્વને વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, તમને જો મારા વિડીયો ટાઈમસર મળતા ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દો, ઓલ નોટિફિકેશન આવી જશે, તમામ પ્રકારના વિડીયો તમને ટાઈમસર મળતા થઈ જશે. ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે, તમને મજા આવે તો એને લાઇક આપજો, અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો, ત્યારબાદ વિડીયો શેર પણ કરી દેજો. તો મિત્રો, પહેલી વાત કરી દઉં કે ઘઉંની જે પિયતની વ્યવસ્થાઓ છે અથવા વધુ ઉત્પાદન લેવા માટે સંકલિત પિયત વ્યવસ્થા પણ કહી શકે અથવા પિયત માટેની કટોકટીની જે અવસ્થાઓ છે એ કઈ કઈ હોઈ શકે, તો એમાં 6 અવસ્થાને આપણે કટોકટીની અવસ્થામાં સમાવેશ કર્યો છે. પહેલી અવસ્થા કટોકટીની છે એ મુકુટ મૂળ અવસ્થા છે, ખાસ કરીને વાવણી પછીના 18 થી 21 દિવસે આવતી આ અવસ્થા છે. બીજી અવસ્થા છે ફૂટ અવસ્થા છે, 35 થી 40 દિવસે વાવેતર પછીની વાત કરું છું, વાવણી પછીના 35 થી 40 દિવસે બીજી અવસ્થા એટલે કે ફૂટ અવસ્થા આવતી હોય. ત્રીજી જે અવસ્થા છે એ ગાભે આવવાની અવસ્થા કહી શકાય કે જેને 50 થી 55 દિવસની અંદર સમાવેશ કરી શકાય. ચોથી અવસ્થા છે એ ફૂલ અવસ્થા છે, 65 થી 70 દિવસે આવતી આ અવસ્થા છે. પાંચમી અવસ્થા જે છે એ ખાસ કરીને દૂધિયા દાણા બેસવાની અવસ્થા છે, 75 થી 80 દિવસે આવે. અને છઠ્ઠી અવસ્થા પોંક આવવાની અવસ્થા, 90 થી 95 દિવસે આવતી આ અવસ્થા છે. હવે આ તો જનરલ વાત કરી, વેરાયટી વાઇઝ ઘણી વખત વહેલી પાકતી જાતો હોય, થોડીક લાંબા ગાળાની જાતો હોય, એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ આ એક જનરલ દરેક વેરાયટીઓમાં કરવું વર્ણવવું ખૂબ અશક્ય હોય. તો એક જનરલ મેં તમને વાત કરી દીધી કે ખાસ કરીને શરૂઆતના 18 દિવસથી લઈ અને 95 દિવસ સુધીની પિયતની 6 અવસ્થાઓને આપણે એની અંદર સમાવેશ મિત્રો કરી શકીએ. બીજું ખાસ કહી દઉં કે ઘઉંના પાકની અંદર પાણીની જે જરૂરિયાત છે એ ઘઉંની જાત ઉપર, જમીનના પ્રકાર ઉપર અને આબોહવા ઉપર આધાર રાખતી હોય. એટલે દિવસો નક્કી કર્યા હોય પણ તમારી જમીન કેવી છે, ભારે ભેજ સંગ્રહ શક્તિવાળી જમીન હોય તો 2-3 દિવસ લેટ પિયત આપવાનું છે.
રેતાળ જમીન છે, પાણીની સંગ્રહ શક્તિ ઓછી છે, તો તમારે 1-2 દિવસ કે 3 દિવસનો ગેપ એની અંદર વહેલો કરવાનો છે. એટલે થોડુંક એ પોતે પણ એક થિંકિંગ એક ખેડૂત તરીકે વિચારવાનું છે. પરંતુ હું 6 અવસ્થાની પહેલાં તમને એ વાત કરી દઉં. એની અંદર સૌથી પહેલી જે અવસ્થા છે મુકુટ મૂળ અવસ્થા, જે વાવણી પછીના 18 થી 21 દિવસ આવે. આ અવસ્થાએ જો પિયત ના આપીએ તો ઉત્પાદનની અંદર 36% જેટલો લોસ, આપણું ટોટલ જે ઉત્પાદન મળવાનું છે એમાં આ અવસ્થા ચૂકી જવાથી 36% જેટલું નુકસાન થવાની શક્યતા હોય. તો આ CRI સ્ટેજ જેને કહેવાય, ક્રાઉન રૂટ ઇનિશિએશન સ્ટેજ, એટલે કે શરૂઆતના મુકુટ મૂળ અવસ્થા, એટલે શરૂઆતના મૂળ બેસવાની અવસ્થા, એટલે કે એને CRI સ્ટેજની અંદર સમાવેશ કર્યો છે. ક્રાઉન રૂટ ઇનિશિએશન સ્ટેજ કહેવામાં આવે છે. આ અવસ્થા ખૂબ મહત્વની છે. એટલે આપણે પહેલું જે પિયત ગણીએ છીએ, પહેલાં વાવી દઈએ, પછી કોરવાણ કરીને વાવ્યા અથવા પહેલાં કોરામાં વાવીને પિયત આપીએ, પછી બીજવાણી દઈએ, પછીનું જે પિયત છે એને પહેલું પિયત કહેવાય છે. એટલે પહેલું પિયત મિત્રો ખાસ કરીને 18 થી 21 દિવસે આપવું જોઈએ. અને એની અંદર જો એ અવસ્થાએ પિયત ન આપી તો 36% જેટલું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે. તો એ અવસ્થા ખૂબ મહત્વની છે. બીજું જે સ્ટેજ છે એ ઘઉં માટે એ પણ ખૂબ મહત્વનું છે. મેં તમને પહેલાંય કીધું કે એ અવસ્થા છે ફૂટ અવસ્થા. તો ફૂટ અવસ્થા ખાસ કરીને પહેલું જે પિયત આપીએ છીએ મુકુટ મૂળ અવસ્થા, એના પછીની જે અવસ્થામાં ખાસ કરીને 18 થી 21 દિવસે પહેલું પિયત આપ્યું હોય તો પછીનું 35 થી 40 દિવસે જે ફૂટ આવવાની અવસ્થા છે એ અવસ્થાએ ખાસ કરીને આપણે પિયત મિત્રો આપવું જોઈએ. અને આ અવસ્થાએ જો પિયત ન આપીએ તો 21% જેટલું ઉત્પાદન ઘટવાની શક્યતા. એટલે બીજું સ્ટેજ એવું છે કે જે અવસ્થાએ 35-40 દિવસે પિયત ન મળે તો એની અંદર 21% જેટલું ઉત્પાદન ઘટતું હોય છે. ત્રીજી જે અવસ્થા છે એ ખાસ કરીને ગાભે આવવાની અવસ્થા છે. એટલે ઘઉં જ્યારે ગાભે પોટે આવતા હોય એ અવસ્થાને આપણે સમાવેશ કરી શકીએ. અને એ અવસ્થા ખાસ કરીને 50 થી 55 દિવસે ઘઉંની અંદર આવતી હોય. આ અવસ્થાએ જો ખાસ કરીને ત્રીજી અવસ્થાએ ગાભે પોટે આવવાની અવસ્થાએ જો પિયત ના આપીએ તો ઉત્પાદનમાં લગભગ 2% એટલે માઇનોર ફરક પડતો હોય. પરંતુ આગળના જે સ્ટેજ છે એ ખૂબ મહત્વના છે. ચોથી જે અવસ્થા છે એ ફૂલ અવસ્થા છે. અને ફૂલ અવસ્થા ખાસ કરીને 65 થી 70 દિવસે આવતી હોય. એ અવસ્થાએ જો પિયત ના આપવામાં આવે તો લગભગ 25% જેટલું ઉત્પાદનની અંદર ફરક પડતો હોય. અને ઉત્પાદન 25% જેટલું ઘટવાની ક્ષમતા આ અવસ્થા ખાસ કરીને લગાડતી હોય. પાંચમી જે અવસ્થા એ દૂધિયા દાણા અવસ્થા છે. ઘઉંની ડુંડીની અંદર જ્યારે દાણો ભરાય અને દબાવીને દૂધ જેવું નીકળતું એટલે એને દૂધિયા દાણા અવસ્થા કહીએ. અને આ 75 થી 80 દિવસે આવતી અવસ્થા છે. અને એ અવસ્થાએ પિયત ન આપીએ તો 9% જેટલું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ રહેતી હોય. છેલ્લું જે પિયત છે, આમ તો છઠ્ઠું પિયત ખાસ કરીને વાત કરીએ તો પોંક અવસ્થાએ પિયત છે. ઘઉંની અંદર ડુંડી આવી જાય, દૂધિયા દાણા પછીની જે પોંક પડે એટલે પોંક શેકવાની જે અવસ્થા થઈ જતી હોય, પોંક અવસ્થા છે. છઠ્ઠી અવસ્થા ક્રિટિકલ છે, કટોકટીની છેલ્લી અવસ્થા કહી શકાય. અને 90 થી 95 દિવસે જનરલી આવતી હોય. અને એ અવસ્થાએ જો આપણે પિયત ના આપીએ તો લગભગ 8.70%, 8.5% કરતાં પણ વધારે ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે. તો આ 6 કટોકટીની જે અવસ્થાઓ ક્યાં કેટલા દિવસે આપવી જોઈએ અને એનાથી કેટલા ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા એની તમને મેં સવિસ્તારથી મિત્રો વાત કરી. અલગ અલગ વિસ્તારો હોય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ અલગ હોય, વેરાયટીઓ અલગ અલગ હોય. ઘણી વેરાયટીઓ વહેલી વાવેતર થતી હોય, સમયસર વાવેતર થતી હોય, મોડી વાવેતર થતી હોય. તો એના માટે થોડુંક આયોજન ખેડૂત તરીકે આપણે એ પણ જોવું છે. મેં કીધું ને કે દિવસો પકડી નથી રાખવાના, પણ એ સ્ટેજ છે એ 6 કટોકટીની અવસ્થાએ પિયત મિત્રો આપવા જોઈએ. અને આ દરેક અવસ્થાને જો આપણે વ્યવસ્થિત પિયત આપીએ તો આર્થિક રીતે ઉત્પાદન પણ સારું મળે અને પૈસાની અંદર પણ જે ઘઉંનું ઉત્પાદન લઈને આર્થિક નફો પણ સારો કરી શકે. તો આ મિત્રો ખાસ પિયતની અવસ્થાઓ આપણે ધ્યાને રાખવી જોઈએ, સમજવી જોઈએ અને એને અપનાવીને ખાસ કરી શકીએ. જો મિત્રો ખાસ કરીને પિયતની કટોકટીની અવસ્થામાં કોઈ એક અવસ્થા આપણે પિયત ચૂકી જઈએ તો એની અંદર પણ ઉત્પાદનમાં મેં ઘટાડો તમને ટકા કર્યા એ ઘટાડો થઈ શકે છે. બીજું, દાણિયામાં ઘણી વખત સફેદ ડાઘ થતા હોય, જેને ઘણી વખત પોટિયાપણું આપણે દેશી ભાષામાં કહીએ. તો આ પ્રમાણ ઘટાડવા અને ખાસ કરીને સળકાટ વધે એના માટે છેલ્લું જે પિયત છે એ પોંક અવસ્થાએ મેં તમને કીધું ને કે છેલ્લી અવસ્થા 90 થી 95 દિવસે પોંક અવસ્થા ત્યારે આપી અને પછી પિયત ના આપવું જોઈએ. કારણ કે પાછળનો જેટલો વધારે ભેજ રહેશે ને એ પણ નુકસાન ખાસ કરીને કરતો હોય. તો આ અવસ્થાઓને પણ ધ્યાને લઈએ અને ઘઉંની અંદર પિયતની આ બધી કટોકટીની અવસ્થા સમજી વિચારી અને આ અલગ અલગ સ્ટેજ પ્રમાણે આપણે પિયત આપીએ તો ઘઉંનું સારું ઉત્પાદન લઈ શકે. આજ જે મિત્રો આ વિડીયોની અંદર ખાસ મેં જે વાત કરી ઘઉંની જુદી જુદી કટોકટીની અવસ્થાઓ, કેટલા દિવસે પિયત આપવું જોઈએ એની વાત હતી. મને લાગે આની અંદર પૂરેપૂરી આપ સમજી ગયા છો. પરંતુ તમને ક્યાંય પણ મનમાં પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર આપ કોલ અથવા વોટ્સએપ કરીને માહિતી મેળવી શકશું. સાથે મળીને ખેતીને સુધારવા માટેના પ્રયત્ન કરશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે.
ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આ વિડીયોની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.